જા, તારી નજર લાગી ગઈ છે તો ટીવી બંધ થઈ ગઈ, કોઈ આવતોય નહીં હવે તો. મમ્મી ટીવી બંધ થઈ ગઈ એમાં મારો શું વાંક? તારો જ વાંક કહેવાય ને, રોજે ચાલુ જોઈએ, તું આયો ને બંધ થઈ ગઈ. તું બારે જા એટલે ટીવી આફુરી ચાલુ થાશે. ઘોર કળિયું ગાયો મમ્મી, આમ કઈ પોતાના છોકરાને બારે કઢાતું હશે? તે જ્યારે એમ કીધું ને કે મમ્મી સમાચાર કરવા સિરિયલ બીરિયલ નથી જવું, તે ટીવી બંધ થઈ ગઈ, તારી જ નજર લાગી ગઈ લાગે. હે ભગવાન, ઘોર કળિયું ગાયો હવે તો, કરમની કઠણાઈ બોલે. અરે હા, હવે મૂંગો બેઠો રે સાનો માનો, કરમની કઠણાઈ. અરે બાપા, ઓહો કેડું ભાંગી ગઈ મારી તો. પોતે બે માં દીકરો અહીંયા મોજથી બેઠા છે, એમ નહીં થતું કે લ્યો જરીક કામ કરાવી તે ટાણે કામ પૂરું થાય. આવી તીદવાનું કામ કરી કરીને કેડું ભંગાઈ ગયું. કેટલું કામ કરાયું મારા પાસે, ઓહો જતો કેડું દુખે. કામ કરે એટલે બોલવું તો પડે જ કામ. હું તને રોજ ઠામડા ધોઈ દઉં છું, મેં તને કોઈ દી એમ કીધું કે ઠામડા કરીને મારી કેડું ભાંગી ગઈ? હા બા, તારે તો ઊભો ઊભો ખાલી ઠામડા જ ધોવાના હોય, આ કેડું વાંકી વારી વારીને ફટ્ટા માર દે તીએ તને ખબર પડશે. ઓરે બાઈ બે આ તોય નથી, ઓહો જતો કેડું દુખે. હાવ નાટકિયાણી છે હો મમ્મી, એને છે ને બારે ભાટકી ભાટકીને કેડું દુખી આવી હશે. કિચનનું અડધું કામ તો મારા પાસે કરાવે છે. અરે હા, હવે એક ઠામડા ધોવા હોય ને કિચનનું અડધું કામ ન કહેવાય. હું તો જો લોટ બાંધું, રોટલી બનાવું, રોટલી પકવું, શાક મોરું, શાક બનાવું, કેટલું કામ કરું, પછી કિચન સાફ કરું. તમે કરી દેશો? એમ તો હું કેટલું કામ કરું છું, જો ઠામડામાં હેઠવાડો કાઢું, પછી એને ઉડકું ધોઉં. અરે હા, હવે બે મૂંગા બેઠા રહ્યો, આખો દી બે ભેગા થયા નહીં દેતા વઢવાનું ચાલુ. હે મમ્મી તમે જ કયો, પેલા તો બે જણાનો સંબંધ કેવો હતો? બે જણા ભેગા બેહીને વાતું કરે, હું આમ થયું ને તેમ થયું ને, બાકી કોઈ દી ભેગા બેહીને બાજે નહીં. આ તો હવે કરમની કઠણાઈ બોલે કે ભેગા બેહીને બે જણા બાજે. મારા નસીબમાં વઢકણી ભટકણી તો હવે બાજવાનું જ હોય ને. એટલે તમે કેવા શું માંગો, હું વઢવેડિયાણી કા? હા તું જ વઢવેડિયાણી છે, તું હોય ને તે જ બાજવાનું હોય, નકર હું તો બચારો હાવ ભગવાનના ઘરનો માણસ છું. એટલે હવે હું તમને આડીએ આવા મંડી ગઈ, હવે છે ને મારે રહેવું જ નથી, હું તો આ હાલી. તમને ખબર પડશે મારા વગર કેટલા કામ અટકી જાય છે, જોજો તમારી. મને તો બહુ દુઃખ થયું, હું તો આ હાલી, હવે પાછી નહીં આવું. હવે તમને જીદી અફસોસ થાય ને તીદી આવી, તમે જોજો. હા ભાઈ તું જા, મને ખબર છે તું ઘર મૂકીને ચાઈ નહીં જાય. પેલા 25 વર્ષ તાર ઘરવાળાને હેરાન કર્યા, હવે મને હેરાન કરશે 75 વર્ષ. જાઉં જાઉં કરે છે રી, જાશે ચાઈ નહીં, પાડોશીને ઘરે જઈને આખા ગામની પંચાયત કરશે, બીજું ચકે આવડે. હવે તો હું આવવાની જ નથી, ના હવે હું નહીં આવું, તમે જોજો. મને ગળા સુધી વિશ્વાસ છે કે તું મને હેરાન કર્યા સિવાય ચાઈ જાય નહીં. મારી જિંદગી રમણ ભમણ કરવા આવી છે, તમે જોઈ લ્યો. તમારે હવે નહીં આવું, તમે જુઓ. ભલે ઓ મમ્મીજી, પાયે લાગુ તમને, મને બહુ દુઃખ થયું મમ્મીજી, તમે બહુ હારા છો. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. નાટક બંધ કરને તારા નાટકિયાણી. બાય બાય મમ્મીજી, જય શ્રી કૃષ્ણ. હે જલપાબેન, મને તમારી બહુ યાદ આવતી હતી. ઓ જલપાબેન, તમે કેવા હારા છો નહીં? તમારી ભેગે વાતો કરવાની મને બહુ મજા આવે હો. ભૂતળી બેન, આજ તમને શું થઈ ગયું છે? એમાં થાય શું? જલપાબેન એક વાત કહું, મને છે ને તમારા ઘર રમવા આલવું છે, હાલો ને તમારા ઘર ચાય પાણી પીએ. ઉભા રહ્યો ભૂતળી બેન, રેશમા ભાભી આવે છે રહ્યા. હારું લ્યો, રેશમા ભાભી આવે છે રે. જલપાબેન મને અહીંયા બહુ યાદ આવતી હતી. હેલો રેશમા ભાભી, તમે તો અંગ્રેજોના જમાનાના લાગો. હેલો ન કહેવાય, એમ કહેવાય કે જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ. હા, અને આ શું હાડી પહેરી આવ્યા છો હે? રેશમા ભાભી કયા જમાનાની છે? આનાથી ધારી હાડીમાં દાડી પાસે હતી. ભૂતળી બેન ફેશન છે. હા, મારા દાદી એમ જ કહેતા, અમાર જો આ હાડીની અત્યારે ફેશન છે, તમારે હવે ફેશન આવી? એ ભાઈ જલપાબેન, તમાર બાજુમાં હતીબેન રહેતે, હઈ કેવા જાસૂસ છે લ્યો. આપણે છે ને ગામમાં કેમેરો લગાવવાની જરૂર નથી, એવા જાસૂસ છે કે એને આખા ગામની ખબર હોય. અમાર ઘરે છે ને ગાડી વાળો આવ્યો ને તેમાં લાલ લાલ આયા, જેવો ગાડી વાળો ગયો ને એવો તો એવો અમાર ઘરે આવીને શું કે ખબર, કોણ આવ્યું તું તમાર ઘરે ગાડી વાળું? એ ભૂતળી બેન, ઈ સતીબેન તો છે જેવા. આખો દી બોલો આખા ગામમાં આટા મારે, પછી રાતે સત્સંગ કરવા જાય ને તે સત્સંગ કરીને આખા ગામની પંચાયત કરી નાખે. કઈ નહીં તો પેલા ભગવાનની ભક્તિ કરે ને પછી ભક્તિ ઉપર પથારી ફેરવે. ભૂતળી બેન, તમને ખબર નહીં હોય, આ સતીબેન રાણી કેવા છે ખબર છે? આપણા ગામમાં કોણ આવે ને કોણ આવે ની હંધીએ એને ખબર હોય. હા તે જલપાબેન હવે નિવૃત્ત થઈ ગયા તો એને બીજું કામ શું હોય? હા સાચી વાત હોય, જાસૂસ બહુ છે. એમને તો કઈ વાતની ખબર પડે ને તે તો વાતનું વતિંગળ બનાવી નાખે એવા છે. કઈ વાતથી ચાલુ થાય ને ક્યાં વાત પૂરી કરે એવા છે ઈ સતીબેન.
તો દૂરથી જ સલામ કરાય બાપા, આપણી કીધે પથારી ફેરવી નાખે એમ છે ઈ તો. સાચી વાત હો તમારી ભૂતળી બેન. જલપાબેન એની હરકત પ્રમાણે તો એનું નામ છે ને હતીબેન નહીં, હતી ડોહી રાખ્યા જેવું છે. એકદમ સાચી વાત હો તમારી ભૂતળી બેન, સતી ડોહી છે ઈ તો. ભૂતળી બેન તમને ખબર નથી ફેશન કેટલી કરે ખબર છે? નવી નવી બંગડીઓ ને ચીપિયા ને ચાંદલા ને એટલું ભેગું કર્યું ને એના ઘરમાં. તમને શું ખબર પડે રેશમા ભાભી, 5-5 મિનિટે નવો નવો ચાંદલો લગાવવા થાય ને ઈ પછી ભેગા જ કરે ને ભલે ડોહી થઈ ગયા. અને આમે જલપાબેન ચાંદલો તો કરવો પડે, ચાંદલો કરીને ઈ તો સુકન કહેવાય. આપણા કપારમાં ચાંદલો ન હોય ને તે આપણે છે ને હારા ના લાગે. તમે એકવાર કપારે ચાંદલો કરજો એટલે મસ્તી ના લાગો. અને એવું કહેવાય છે કપારમાં ચાંદલો કરીને ભગવાનના નામનો એટલે છે ને આપણને હારા જ વિચાર આવે અને આપણે હારા જ રસ્તે જાય. હા ભૂતળી બેન એવું મેં સાંભળ્યું તો સાચી વાત છે. હાલો હવે અહીંયા ઉભો બસો વાતો કરશો. જલપાબેન ને તો લઈને જ જવા લાગતા પણ રેશમા ભાભી આજ તો આપણે પરાણી જશું બે જલપાબેન ને ઘરે ચાય પીવા. હાલો હાલો ક્યાં ના જ હતી? ચાય ની તો ઠંડો પાઈ દેજો જલપાબેન, દૂધ ના હોય ને તો હાલશે, દૂધ લેવા ના જજો, ઠંડો લઈને આવજો. હા એટલે હું એ પી હગું ને, એમ તો ચાય તો મને ભાવતી નથી, ઠંડો તો ભાવે જ ને, હંધાઈને ભાવે કા જલપાબેન. અને હવે તો યાદ ચડાવી છે મારું મોઢું ભડાકા મારે છે ઠંડો પીવા. હા ચાલો મારે ઘરે જઈએ. જલપાબેન ને બચારાને પરાણે લઈ જવા પડે ને આપણને. આમ તો કોઈ દી લઈ નહીં જાય કા રેશમા ભાભી? પરાણે ચાલે જઈએ આપણે. હાલો હાલો હું વિચારો છો જલપાબેન? આજ તો ખર્ચો કરાવવાનો છે. 60 વાળું ઠંડુ પાઈ દ્યો એટલે એમ ઘરે ભાગી જાશું, એના મોર તો ઘરે જાશું ની. અને બાનું ના કાઢજો જલપાબેન, જો દુકાન બંધ હોય ને તો દુકાનવાળાને ઘરે જઈને લઈ આવો, બાકી પાવું તો પડશે તમારે. હા એકદમ સાચી વાત હો, પાવું જ પડશે જલપાબેન આજે તો તમારે. હાલો હાલો રેશમા ભાભી, આજ તો જલપાબેન ને હારામ હારો ખર્ચો કરાવી લઈ. આમ તો કોઈ દી નહીં પાય આપણે જલપાબેન, આજે મોકો હારો છે. હાલો ઠંડુ પી લઈએ, અમે ઘણા દી થઈ ગયા પીધું નથી ને ગરમીએ પડવા મંડી ગઈ છે. હા સાચી વાત હો તમારી ભૂતળી બેન. આમ તો કંજૂસ છે ને જલપાબેન, પૈસા બારા કાઢશે નહીં ખીચામાંથી, આપણે જ કઢાવવા પડશે. હો જલપાબેન હજી પીરા સોફા બદલાય નથી લાગતા, હવે તો મસર આવશે એટલે કલર બદલાવી નાખો સોફાનો. રેશમા ભાભી ચડી જાવ સોફા ઉપર, જલપાબેન ને કીધા પહેલા. આપણું તો ઘર જ છે રેશમા ભાભી, મજા આવે ને એમ કરવાનું કા જલપાબેન? હા આપણું તો ઘર જ છે ને, પોતાનું જ ઘર સમજવાનું. બેહી જાવ રેશમા ભાભી, બેહી જાવ, પછી ઊભા ઊભા તમારા ગુડા ભાંગી જશે. જલપાબેન તમે બેહી જાવ, પોતાનું જ ઘર સમજીને બેહી જાવ, તમે તમારી એમાં કાઈ ન હોય, બેહી જાવ. હે જલપાબેન તમે તો હારી સફાઈ રાખો રહ્યો, તમારું ઘર તો હાવ ચોખ્ખું ચટાક પડ્યું છે. ભૂતળી બેન આજે જ કર્યું છે, કાલ ધૂળેટી પિન્ટુ એ રમી હતી ને તે આખું ઘર ભરી મૂક્યું તું. બોલો. હા સાચી વાત હો જલપાબેન, આ ધૂળેટીના છોકરા છે ને બહુ ચારા કરે કા. જલપાબેન તમારા બે જણાનો ફોટો હતો ક્યાં ગયો ફોટો ફ્રેમ? જલપાબેન તમારે બે જણાની ફોટો ફ્રેમ વટતા વટતા તોડી નથી નાખી ને? ના ભૂતળી બેન અમે બે જણા બાંધતા જ નથી. તો જલપાબેન તમારા બે જણાના પ્રેમ હશે જ નહીં બા. હું હોસ્ટેલમાં ભણતી ને ત્યારે એક ઇંગ્લિશના સર હતા ને અમને ટ્યુશન લેવા આવતા. ઈ અમને કહેતા હતા કે જે બે જણા બાજે નહીં ને એના પ્રેમ હોય જ નહીં. એવું ના હોય ભૂતળી બેન. ઈ તો હવે અમાર સરને જ ખબર. હજી તો અમાર સર શું કહેતા ખબર છે જલપાબેન? ભણવામાં તો છોકરીઓ હોશિયાર હતી હો, પણ ઇંગ્લિશમાં હંધાય ડબ્બા જ હતા. એક હું નહીં કહે હંધાય ડબ્બા જ હતા. ઈ સર અમને કહેતા કે તમને કોઈ પૂછે ને તમને ઇંગ્લિશ કોણ ભણાવતા તે મારું નામ ન લેજો. તેમ તો ઘણું યાદ આવે કે અમારું ઇંગ્લિશ હતા એક સર લેતા હો, બહુ હારા હતા બચારા. બાકી આ જલપાબેની જેવા હારા હતા ને એવા જ ખરાબ હતા હો. છોકરી હાટુજી તો હારા હતા, છોકરાઓને તો એવી અડબોત મારી દે ને એક, અને ગટ્ટો લાલ થઈ જાય એવો જાડો પાડો હાથ હતો એનો તો. તીએ તો મને એમ થયો ખારું હું છોકરી છું બાઈ મને મારતા નથી, નકો હું માર ખાઈ ખાઈને મારો ગટ્ટો હુજી જાત. ભૂતળી બેન હવે ઘણી વાતો થઈ ગઈ, હવે જલપાબેન તમે કઈક ઠંડુ પીણું લેતા આવો જાઓ, તમારે ઘરેથી છે ને આજ અમારે ઠંડુ પીવું જ છે. સાચી વાત છે, આ જલપાબેન તો વાતામાં હંધોય ભૂલાવી દે એમ છે. જાઓ ઠંડુ લેતા આવો જાઓ. ચાય બાય અમારે પીવી જ નથી, તમે અમને છે ને કોક ઠંડુ પાવ એમને અમે તમારા ઘરથી નિહાળશું નહીં બહાર. એક કામ કરો ભૂતળી બેન, ફ્રીઝરમાં બરફ છે, લીંબુ છે અને ખાંડે પડી છે, તો હું તમને છે ને ઠંડુ લીંબુ પાણી પાઈ દઉં. એ જલપાબેન તમારા ઘરે અમે વરસના વચલા દીએ આયા છે કે કોક તમે પાવ લીંબુ પાણી તો અમે ઘરે પી લેશું. કોક ખીચામાંથી ગાંધીજી કાઢીને કોક ખારું ઠંડુ પાવો ને બટકિયાણા. ભૂતળી બેન ઈ સેહત માટે સારું ના કહેવાય. અરે હા હવે જલપાબેન સેહત હાટુ સારું નથી, પછી ખીચામાંથી ગાંધીજી કાઢતા જીવ નથી આવતો કંજૂસ. આ ભૂતળી બેન આવે એટલે કાક ને કાક ખર્ચો કરાવે જ મારા રોયા. આજે તો છે ને સસ્તામાં સસ્તું લીંબુ પાણી પાવું છે, ઠંડુ બંડુ કાંઈ પાવું જ નથી. ભલે ને જે કેવું હોય કે કંજૂસ કેવું હોય તો કંજૂસ, બટકિયાણા કેવું હોય બટકિયાણા, જે કેવું હોય ભલે કે આજ તો લીંબુ પાણી પાઈને જ ઘરે મૂકવા છે.
એનું તો કઈ મોઢું ને ભડાકા મારે આપણે પાઈને તો હામે હી માંગે લ્યો બોલો એમ કોઈના ઘરમાં જઈને કઈ મંગાતું હશે કે અમને આ પાવ ઓ રેશમા ભાભી આ જલપાબેન તો આપણાથી હોશિયાર નીકળ્યા જુઓ તો કેવા આરામ હશે કા આપણે ઘરે આવે તો લીંબુ પાણી પીએ ચાય પીએ ઠંડુ પીએ ફ્રૂટે ખવરાવીએ અને ઈયાને એક 50 વાળો ઠંડો પીવરાવતા બર પડે જો તો કેવા કંજૂસ છે ગાંધીજી કાટ જીવે નથી હાલતો રેશમા ભાભી આપણે જ ભોરી ભાભીયું છે કે હંતુઈ ખવરાવી દઈ ને હંતુઈ પીવરાવી દઈ કાંઈ પૈસા બૈસા જોઈ જ નહીં તમારે ને મારે રેશમા ભાભી જલપાબેન નામે શીખ્યા જેવું છે હો કેવી રીતે બચત કરાય ભૂતળી બેન ધીરે બોલો હમણાં આવશે જલપાબેન હારું લ્યો હવે નહીં બોલું ચકના હા ફ્રી જાશે લીંબુ પાણી નહીં પાય કા તમારે કોઈ આવું જલપાબેન જેવું કંજૂસ હોય ને તો મોકલી દો અહીંયાને અને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં હો તમે મોજમાં રહ્યો ખાતા રહ્યો પીતા રહ્યો અને મોજમાં રહ્યો અને અમારા વિડિયો જોતા રહ્યો બાય બાય જય શ્રી કૃષ્ણ ઓન રેશમા ભાભી ભોરી ભાભીઓ સહી જો લીંબુ પાણી પાઈને કામ પતાવી દે હે કાંઈ થાય નહીં આપણે ભગવાનના ઘરના માણસ છે ને એટલે બીજું કાંઈ નહીં એમાં કઈ ચિંતા કરવાની નહીં આપણે તો હાર્યું જ છે ઈ હારા નથી આપણું તો તમારે દિલે સાફ છે અહીંયાના મેલા હશે કા બાકી હરે રામ હરે કૃષ્ણ બોલતા રહ્યો બાય બાય જય શ્રી કૃષ્ણ